સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકામાં નીડર, નિષ્પક્ષ અને તટસ્થ ચીફ ઓફિસર તરીકે પરાક્રમસિંહ મકવાણાની નિમણૂક કરવા અંગે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. બરોબર, એ માટે સ્પેશિયલ એનું નામ જો કે સ્પેસિફિક લખીને આપ્યું છે. મકવાણા સાહેબને છે આમ તો શું કહેવાય મહુવા આંતરિક ઝઘડાના સોલ્યુશન માટે લઈ ગયા છે. તો અમારી એવી માગણી છે કે ફરીથી પાછા લાવવામાં આવે તો ઈમાનદાર ચીફ ઓફિસર સિહોરને સારા એક પણ કામ થતું નથી બેન. કોઈ પણ જગ્યા જઈએ તો કે ચીફ ઓફિસર હોતા જ નથી. ફોન કરીએ તો કે પાલતાણા છું, આમ છું, બરોબર છે. તો એનો કોઈ મિનિંગ નથી. મારે 7 દિવસ પહેલા ઓલી ગટર જોવા લઈ જવાના હતા, હજી એમને સમય જ મળ્યો નથી. તો હવે લોકોના આરોગ્ય સાથે આવું બધું હોય ગંભીર બાબત તો સમય ન હોય, અને એનો વાંક નથી. એ પાલતાણા ડબલ સાર છે, એટલે આપણે એને દોષ નથી દેતા. પણ અમે એમ કહીએ છીએ કે સિહોરની જનતાને એક સનિષ્ઠ અને સારા ચીફ ઓફિસર મળે. અમારી માંગણી એવી છે. એટલે સાહેબ આખા સિહોર જે પાલિકાનું તંત્ર છે ને સાહેબ, બધાના કર્મચારી પાયા વ્યવહારની વાત કરી નિવેદનો આપે છે, જે કોઈ તથ્ય કોઈ રિપોર્ટના આધારે નથી, છતાં આખા સિહોર શહેરની જનતાને ભ્રમિત કરે છે કે ભાઈ આવું છે તેવું છે. ખરેખર પાયા વ્યવહારની વાતો છે. કોઈ રિપોર્ટના આધારે નિવેદન નથી આપતા. એમ કે કોઈ જવાબદાર કર્મચારી નિષ્ઠાવાન હોય ને સાહેબ, તો રિપોર્ટના આધારે કોઈ નિવેદન આપે તો શહેરની જનતાને સુખાકારી માટે. પછી બીજા નંબરમાં બેન, પ્રતિનિધિ એટલે શું? જે ચૂંટાયેલા કોર્પોરેટર છે, જેને મત માંગ્યા છે, એને કામ કરવું જોઈએ, એટલે એના પ્રતિનિધિ. તો પ્રતિનિધિ આ કઈ રીતે ચલાવે છે? મારે કોઈ ચેરમેન વાત કરી હોય આરોગ્ય શાખાના ચેરમેન સાથે, એ તો હોતા જ નથી. એના પ્રતિનિધિ એટલે કોણ? મહિલાને આપણે અનામત આપી છે, બરોબર છે. મહિલા જોડાઈ જાય છે, એના ઘરવાળા કે ભાઈ કે હોય એવા લોકો વહીવટ કરે છે. તો એ એક નગરપાલિકામાંથી દૂર થાય એવું રીતે તુરંત નાખો એવું કોઈ ત્યાં સુવિધા છે નહીં. એ તો તમે સ્થળ તપાસ કરો તમને ખબર પડી જાય તરત જ. ક્લોરીનના મોટા મોટા ડબ્બા જ પીડા છે, પીપળા છે. એની બધી એ લોકો ઉપરથી મેન્યુઅલી ક્લોરીન નાખી દે, એટલે રોડ હોય બધું નીચે બી જાય, ઉપરનું પાણી હોય એ બધું સપ્લાય કરે. દેશી પદ્ધતિ છે. અને ચીફ ઓફિસરો માટે બેન એવું છે, સિહોરમાં અત્યારે ચર્ચા એવી છે કે 60 કરોડ રૂપિયાના કામ થાય છે. સિહોર નગરપાલિકાના વિસ્તારમાં 60 કરોડ રૂપિયાના કામ ચાલે છે. હવે આ 60 કરોડના કામ સાચી દિશામાં થાય છે, ખોટી દિશામાં કામ થાય છે, એની માટે સરકારનો પ્રતિનિધિ હોવો જરૂરી છે. ટેમ્પરરી હોય કે હંગામી ચાર્જથી આપણે રોડવી શકીએ એવી પરિસ્થિતિ અત્યારે સિહોરમાં નથી. અને જો આપણે કાયમી ચીફ ઓફિસર મૂકશું, એક ઈમાનદાર ચીફ ઓફિસર મૂકશું, તો અત્યારે 60 કરોડ રૂપિયા સિહોરને ઉગી નીકળશે. નહીં તો આમાં 60 કરોડમાંથી કેટલો ભ્રષ્ટાચાર થાય એ કોઈ આનો આપણે કાંઈ નક્કી ન કહેવાય. એટલે અમારી માંગણી એવી છે કે સિહોરને કાયમી ચીફ ઓફિસર મળે. માણસોની અછત હોય, અધિકારીની અછત હોય, એટલે વધારાનો ચાર્જ આપી દે, પણ પછી વધારાનો ચાર્જ એની કંઈક લિમિટ તો હોય ને, કે 15 દિવસ, મહિનો દિવસ, 1.5 મહિનો, 2 મહિના, પછી 6 મહિને, 12 મહિને વધારાના ચાર્જથી રોડવીએ તો છેલ્લે તો સમજી લો કે નગરપાલિકાનું નુકસાન થવાનું છે. એટલે એમાં થોડોક અંગત રસ લઈને કાયમી ચીફ ઓફિસર મળે એવું કરાવજો. ને મકવાણા સાહેબ આવે, પરાક્રમસિંહ મકવાણા, એવી અમારી વિશેષ માંગણી છે. ઓકે, થેન્ક યુ સાહેબ. આપણા પરિચય સાથે હું કે ગોહિલ, સિહોર શહેર કોંગ્રેસ પાર્ટી પ્રમુખ. આજરોજ અમે પ્રાંત કચેરીમાં સિહોરમાં કાયમી ઓફિસરની નિમણૂક થાય એ બાબતે કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે. અને અમારી મુખ્ય માંગણી પરાક્રમસિંહ મકવાણાની છે કે જે નિષ્ઠાવાન અને કર્મનિષ્ઠ ચીફ ઓફિસર છે. સિહોરમાં હાલ 60 કરોડ જેટલા કામો ચાલી રહ્યા છે, તેમાં ભ્રષ્ટાચાર ન થાય અને યોગ્ય ગુણવત્તાવાળા કામ થાય અને લોકોને સારી સુવિધા મળે, એ માટે અમે કાયમી ચીફ ઓફિસરની માંગણી કરીએ છીએ. આ ઉપરાંત સિહોરમાં દૂષિત પાણી પણ વિતરણ થઈ રહેલું છે. એ વિતરણ વ્યવસ્થા પણ અયોગ્ય છે અને ગેરબંધારણીય છે. એનો અમે પણ રિપોર્ટ કરાવીને સાબિત કરી દીધું છે કે આ પાણી દૂષિત છે. અને પ્રમુખ અને જે કોઈ લાગતા વળગતા હોય પોતાની જાતે નિવેદનો આપે છે કે પાણી શુદ્ધ છે. હકીકતમાં અમારી પાસે રિપોર્ટ છે અને જે ગવર્મેન્ટ દ્વારા માન્ય રિપોર્ટ છે. આથી અમે માંગણી કરીએ છીએ કાયમી ચીફ ઓફિસરની એક નિમણૂક થાય અને વધુમાં વધુ અમારી લાગણી અને માંગણી છે કે મકવાણા સાહેબની નિમણૂક થાય એવી અમારી સિહોર
જનતા વચ્ચે અને શિહોરની કોંગ્રેસ વચ્ચે અમારી માંગણી છે. આપણા પરિચય સાથે. નમસ્કાર, જયદીપસિંહ ગોહિલ, મહામંત્રી ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ. શિહોર શહેરના જાગૃત પ્રમુખ કે ગોહિલ અને કોંગ્રેસના અન્ય આગેવાનોને અવારનવાર એવી ફરિયાદ મળતી કે શિહોરને અત્યારે જે પાણી મળે છે દૂષિત પાણી છે, ડોળું પાણી છે અને પાણી પીવાલાયક નથી. એટલે કાયદાના સ્નાતક એવા કે ગોહિલે કોઈ ખોટી નિવેદનબાજીમાં નહીં પડતા સીધો સરકારી રિપોર્ટ કરાવ્યો અને રિપોર્ટમાં એવું આવ્યું કે આ પાણી પીવાલાયક નથી. આ રિપોર્ટ અમે શિહોર નગરપાલિકાના પ્રમુખને પણ બતાવ્યો, પણ કોઈ પગલાં લેવાના નહીં. એટલે અમને એવું લાગે છે કે શિહોર નગરપાલિકામાં જો કંઈ કાયમી ચીફ ઓફિસર હોય, છેલ્લે મકવાણા સાહેબ કાયમી હતા ત્યારે શિહોર નગરપાલિકાનું તંત્ર થોડુંક સુધર્યું હતું અને મકવાણા સાહેબની બદલી થયા પછી નગરપાલિકાનું તંત્ર ટોટલી ખાડે ગયું છે. હકીકતમાં તો સરકારમાં એવું હોય કે કોઈની બદલી થાય તો ટેમ્પરરી 15 દિવસ કે મહિનો દિવસ માટે કોઈને વધારાનો ચાર્જ આપી શકાય. પણ અત્યારે લોકશાહીમાં હવે એવું થઈ ગયું છે કે જો વિરોધ પક્ષ કે કોંગ્રેસ પક્ષ સરકારનો કાન ન સાંભળે તો ભાજપની સરકાર આ હંગામી જે ચીફ ઓફિસર હોય એનાથી રોડવતી હોય છે. એટલે અમે આજે શિહોર કોંગ્રેસ સમિતિ મારફત પ્રાંત અધિકારી કે જે શિહોર શહેર અને તાલુકાના નિયુક્ત અધિકારી છે એને કોઈ આવેદનપત્ર આપ્યું છે કે શિહોરને તાત્કાલિક એક ચીફ ઓફિસર મળે અને વિશેષ કરીને પરાક્રમસિંહ મકવાણા કે જેઓ અહીંયા અગાઉ ફરજ બજાવી ચૂક્યા છે અને પોતાની એક છાપ ઈમાનદાર અધિકારી તરીકે છોડી ચૂક્યા છે એને પાછા ફરીથી લાવવામાં આવે તો શિહોર શહેરમાં અત્યારે જે 60 કરોડ જેટલા કામ ચાલી રહ્યા છે તેમાં ભ્રષ્ટાચાર ન થાય, યોગ્ય કામ થાય અને શિહોરનો વિકાસ ઝડપી થાય એ માટે પરાક્રમસિંહ મકવાણાની ફરીથી અહીંયા બદલી કરવામાં આવે અને કાયમી નિયુક્તિ કરવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી આજે આવેદનપત્ર આપવામાં આવેલ છે.